આખું ગામ ફરી વળ્યો પણ અત્યારે કોઈ મળી ના. આ બે ઘર તો બંધ છે. હવે બે પેલ ભાતનો ઘર બાકી છે. બધો હેતરમ જેલો છે. પબ્લિક વસ્તી ગણતરીમાં તો હેરાન થઈ જાય એવો કોમ હાલે છે ને સરકાર. હેરાન કરી દીધા. જય પૈસા. હા બોલો ભાઈ. હા કીધું આપણે હું આવ્યો છું વસ્તી ગણતરી કરવા. હા વસ્તી ગણતરી કરવાની છે તે મને મોકલ્યો છે. બરાબર. હા તે તમારા ઘરમાં કેટલો છો? તે ઘરમાં કેટલા છે તમારે? હાલ તો હું એકલો છું. હા ઓવા પણ તે બધાનો નામ લખવાનો છે. ઓવા તે તું એકલો મારા તાર એકલાનું જ કોમ છે. હા પણ કેટલા સભ્યો છો ઘરમાં? અમારા ઘરમાં એક કામ કરો. હા તઈને લખો. તઈને. ઓવા અને ઉભા રહેજો. હા બરો ચલો અમારે દાદીનું નામ લખવાનું છે. બરાબર. ઓવા એ છે ને એનું લખવાનું કેટલા છે? ચાર છે. ચાર આ તો ચાર લખી દઉં. ચાર ઓવા ચાર લખી દઉં તાણ. ઓવા બોલે ભાઈ લખી દઉં ચાર. ના ભરો એ પાછો પેલા મારા કાકાને ઘેર છે. હા તેમાં ઓય આવવાનો છે આજે કહેતો તો. બરાબર. આવે હા તો અને ત્યો તો નહીં ત્યો બે નામ નહીં આવી ગયો કે પણ તાર દાદીનું નામ તો બી ઈકણ લખાઈ ગયું હતું ખબર હવે. એ તો શીખર નહીં લખવાનું હોય આજે ઓય આવવાનો હતો મારે ઘેર આગળ લખાઈ ગયું હોય તો હા પેલા કોઈ લખી દીધું હોય ઈકણ? ના કોણ લખ્યું હોય તો એ તો ઓય આવવાનો છે આજે મારા ઘેર. હારે લખી દઉં તારે. હા હવ પોસ કરી દઉં. હો કરી દઉં પોસ. ચાર ને ઉભા રહેજો. ये साला कर क्या रहे हैं ઘણું હા પછી પેલા અમારા દાદા આવીશું પાછા. હા એ પાછા અમારા મોટા બાપા ની રહેશે. ઓવા હા તે ચલો છે આપણે ત્રણ ચાર થયો. અને ઉભા રહો હજી મારે અમારે ઘેરથી પાછી તો નોકરી કરે છે એનું નામ હોય તમે લખશો. એ તો હવે શું ખબર હોય લખાય ત્યાં લખાય. ત્યાં લખાઈ ગયું હા એ બધાનું. હા એ બધું ત્યાં જ નકર એ તો નોકરી કરે છે ભાઈ એટલે પાછો મારો આમ તો ટોટલ તો 7 વ્યક્તિ છીએ અમે પાછો. તે લખવાનો કેટલો પછી કહેજે. હા? લખવાનો કેટલો માર? લખવાનો હા પેલા મારા દાદા પાસે પેલા મારા ભગવાન ઈ છે પાછા એટલે એનું લખવાનું. અરે ભાઈ હું બાપમાં શાંતિ આલે એ તો અમારા મોટા બાપા નો ભગવાન છે ઈયોના ઘેર છે. એટલે એ છે એટલે ઈ તમે લખશો ને એ લખાઈ જાય એટલે ઈ કન લખી દેજો એ તો. હા રેડો એ તો એટલે મારા દાદી બાપાનો છે એ લખવું પડશે. હા બરાબર હા લખો. કેટલા લખું કેટલા ના લખું? એ ચાર છે ને આપણે ચાર લખી દો. પણ ઉભારો જી અમારે પાછો પેલી માર બુનનો લગન થઈ ગયો પાછો ના એટલે એ પાછું હોય કાઢવું પડે ને કે પાછું એને કેવા લખા. તે મારા લખવાનો છે એટલો દોમ લખવાનો એ કહેજે ભાઈ તું. મારા તારા ઘરમાં સભ્ય છે એટલા લખવા એ કે. મારે એ મારું બુનનું બાદ કરવું પડશે ને આપણે લગન થઈ ગયો એને લઈ જશે એટલે એનું બાદ કરવું પડશે એટલે આપણે 3 4 મને તો મગજ ખરાબ કરી રાખી તો મારા હવે શું કરવું? એટલે આપણે ભાઈ શું કરીએ અમારા ભાઈ પહેરી જઈ એટલે પછી એનું પણ હોય લખાણ ડબલ ના થઈ જાય પછી મહેનત તમારે. હવે તારા હવે સભ્યો તને ખબર નહીં સીઓ સભ્ય હું છે ને તું મંડે છે. હમણાં સરકાર એમ કીધું હોત કે આટલા પૈસા મળે સભ્ય ઉપર તો હમણાં હાલ તું તારા લખાવો. પણ જો મારે જે હતું એ કીધું અમે તારા કેટલો નામ લખાવે કે હજી મને? હા એ મારે છે ને એ 4 છો કે આપણે 4 કરો હા બરાબર 4 ચાર કરો લખી દો છો. પણ ઉભારો પેલો ઉભારો હા ચલો અમારા દાદી નું નામ હજી કદાચ ઉભારો કેન્સલ કરવું પડશે કારણ કે એ આજે હોય આવશે ને હોય ના ભાઈ મારા ઘેર તો પાછું તું તો લોહી પી ગયો યાર. મારા નામ જ નહીં લખો યાર. કંટાળી ગયો યાર. તો કંટાળી ગયો હવે. અલ્યા પણ કેમ ઓમ કરો છો? હું યાર કંટાળી ગયો. તું તો મારું મગજ થઈ ગયો યાર. પણ હોય એ હોય આવું ના ફાવ તો પાછું હોય નામ ની કહેવાય નામ મગજ ખરાબ કરી નાખ્યું લે. મારા તો નહીં હવે મારે હું જાઉં છું લે. હા હું જાઉં છું હવે. ચોકન જોવો છો તમે હવે જાઉં બીજા ઘેર. ચોકન પેલા મારા મોટા પપ્પા ઘેર પેલા મોહલ્લામાં જવાના હજી બાકી છે મારે. પણ પેલા મારા મોટા પપ્પા ઘેર જવાના છો બે તો શિકારદાર મોટા બાપુ છે બાદ મને ખબર નહીં. પેલા મારા દાદા માટે ઘી લઈ જવાનું છે લાયા છે ઘેર થી મંગાવ્યું છે કે લઈ જવાનું છે હોય એ પેલું દેશી ઘી મંગાવ્યું છે કે નહીં મારા દાદા માટે શીરો બીરો બનાવીને ખાવા એટલે આ તો હું તો વસ્તી ગણતરી વાળો કુરિયર વાળો નહીં ભાઈ લેજે. મારો નોમ જ નહીં લખું ના નોકરી કરવું નહીં. હું તો એ
લેતા જાઓ કે મને લેતા હોય તો કુરિયર વાળો તો નોમ લખવા વાળો યાર તો તારનો મારું મગજ થઈ ગયો છે મગજ એવું કરી નાખ્યું મારા નોકરી જ છોડી દે છે હું હેડે જો લે ભાઈ ભાઈ ના ના મારા મારા આ ઘી ના ના હું જાઉં છું હાલો કુરિયર વાળો સમજો કોણ દીધો મને જાઉં છું હું તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને તમારા માટે થેન્ક યુ